રાધનપુરમાં 56 વર્ષ બાદ આચાર્ય દેવનું ચોમાસું પરમ પૂજ્ય અભયદેવ સુરીશ્વરજી મહારાજના મુખે ધર્મદેશના આજે રાધનપુરમાં ચોમાસા દરમિયાન 56 વર્ષ પછી આચાર્ય દેવનું ચોમાસું અત્યંત ધામધૂમથી યોજાઈ રહ્યું છે। આજે પરમ પૂજ્ય શ્રી ગજાધિપતિ અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય શ્રી પિયુષ ભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મોક્ષરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, મુનિ શ્રી નિમેલસ વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય દેવરસિંહ રત્ન વિજયજી મહારાજ સાહેબના મુખે પ્રવચન આપવામાં આવ્યું। ખાસ કરી પરમ પૂજ્ય અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબના મુખેથી જૈન ધર્મ વિશે અતિ સુંદર પ્રવચન આપવામાં આવ્યું, જેને સાંભળી ઉપસ્થિત સૌ ભાવિકો ભક્તિભાવથી ભરાઈ ગયા હતા। રાધનપુરમાં 4 મહિનાના ચોમાસા દરમિયાન આચાર્ય દેવ તરફથી સવારે પ્રવચન, બપોરે ભક્તિ અને રાત્રે ભાવનાનો કાર્યક્રમ અત્યંત સુંદર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। આ પ્રવચનમાં રાધનપુર જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયા, ભૂપેન્દ્રભાઈ ધામી, ઇન્દ્રવદનભાઈ ભેમાણી, ધીરુભાઈ સંઘવી, સુનિલભાઈ વારૈયા, અનુભાઈ ભેમાણી, જીતુભાઈ શાહ LIC, બીરેન શેઠ તેમજ જૈન સમાજ અને અજૈન સમાજના હજારો લોકો જોડાયા। સમગ્ર રાધનપુરમાં ચોમાસાનો ધાર્મિક માહોલ ભક્તિ અને શાંતિનો સંદેશ આપી રહ્યો છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રોહિત કે મહેતા, રાધનપુર। માત્ર 7 રાજનું અંતર આપણે હવે ઘટાડવાનું છે અને એ 7 રાજ ઉપર રહેલી એ સિદ્ધ શિલાને જો સ્પર્શવી હોય, એ સિદ્ધ શિલામાં સ્થાન પ્રાપ્ત કરવું હોય તો હવે પુરુષાર્થ આપણે કરવાનો છે અને એ પુરુષાર્થ આપણે જો કરશું, અહીં સુધી તો આપણને ભગવાન લાવી અહીં સુધી તો ભગવાને આપણને લાવી દીધા। હવે ભગવાનના સપોર્ટ સાથે, ભગવાનના સાથ સાથે, ભગવાનની કૃપા સાથે હવે થોડો પુરુષાર્થ આપણે પોતે આદરવાનો છે અને એ પુરુષાર્થ જો આપણે આદરીશું તો આ 7 ભૂમિને પણ સ્પર્શતા આગળ વધતા વાર નહીં લાગે, એ સિદ્ધ શિલાને સ્પર્શતા વાર નહીં લાગે। આ સિદ્ધિ તપ એ જ સિદ્ધિ તપ એ અનંત સિદ્ધોની સ્પર્શના કરાવે એવો આ તપ એટલે આ સિદ્ધિ તપ છે અને આવી સિદ્ધિ તપની આરાધના ગુરુદેવની તારક મિશ્રા 13 ગુરુ ભગવાન સાધુ ભગવંતો છે, ગચ્છાધિપતિ સહ દ્રોણાચાર્ય ભગવંતો અને 8 સાધુ ભગવંતો અને 3 આચાર્ય ભગવંતો, 13 ગુરુ ભગવંતો છે, એટલે 10 સાધુ ભગવંતો છે, 3 આચાર્ય ભગવંતો, 13 ગુરુ ભગવંતો અને લગભગ 70 જેટલા સાધુ ભગવંતો, આટલા ગુરુ ભગવંતોની મિશ્રામાં બારીનો એક ઉપવાસ પણ કરી લઈએ ને તો પણ આપણે ધન્ય બની જઈએ। આટલો સંકલ્પ કરજો કે આગળ મારાથી વધારે કેમ એ મને ખબર નથી, પણ મારે પહેલી બારીનો પહેલો ઉપવાસ તો મારે કરવો જ છે અને પહેલી બારીનું પહેલું બેસતું મારે કરવું છે, પછી બીજી બારીનો પહેલો ઉપવાસ મારી અનુકૂળતા બધી અનુકૂળતા રહે તો પહેલો ઉપવાસ કરી અને પછી જે હશે એ જોઈ લેશે, પછી જે હશે એ જોઈ લેશે। એક ઉપવાસમાં તો કોઈને કાંઈ પ્રોબ્લેમ